वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, MA ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા રજસ્વાલા ધર્મ ન પાળનાર કઈ દુર્ગતિને પામે છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ વિષય મારો નથી, પરંતુ શાસ્ત્રોની અંદર કંઈક પ્રવેશ થયો હોવાથી હું આ પ્રવચન કરી રહ્યો છું. આની અંદર હું જે પણ કંઈ કહીશ એ મારા શબ્દો નથી, પરંતુ એ ભગવાન વેદવ્યાસજીના શબ્દો છે. તો જે લોકોએ એ સંબંધમાં કંઈ પણ કહેવું હોય તો એ ભગવાન વેદવ્યાસજીને જઈને કહે, પરંતુ મને કંઈ ન કહે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 173મા શ્લોકની અંદર પોતાને આશ્રિત રહેલા સમસ્ત સ્ત્રી પુરુષોને આજ્ઞા કરતા કહે છે કે સદ્વા વિધવા ભિશ્ચ ન સ્નાતવ્યમ નિરાંબરમ સ્વરજો દર્શનમ સ્ત્રીભીર ગોપનીયમ ન સર્વથા. અર્થાત કે સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નહાવું નહીં અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખો. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત સ્ત્રી પુરુષોને રજસ્વાલા ધર્મ પાળવાની આજ્ઞા આપેલી છે. કારણ કે જે પણ કોઈક મનુષ્ય આ રજસ્વાલા ધર્મ નથી પાળતો એની દુર્ગતિ થાય છે. આ સંબંધમાં ઇતિહાસ અને પુરાણમાં 2-3 દ્રષ્ટાંત આપેલા છે. એ દ્રષ્ટાંત અવલોકન કરવા યોગ્ય છે. સર્વપ્રથમ દ્રષ્ટાંત જે છે એ બ્રહ્માંડ પુરાણની અંદર આવે છે. બ્રહ્માંડ પુરાણમાં ઋષિ પંચમીની કથા આવે છે, અર્થાત કે ઋષિ પંચમી વ્રતની કથા આવે છે તેની અંદર અપાયું છે. જેમાં વિદર્ભ દેશમાં એક ઉત્તંગ નામનો બ્રાહ્મણ રહેતો હતો, જેની પત્નીનું નામ હતું સુશીલા. આ બ્રાહ્મણને કેવલ એક જ દીકરી હતી, પરંતુ દુર્ભાગ્યવશ એ દીકરી લગ્ન કર્યા બાદ તુરંત વિધવા થઈ જાય છે. જેને લઈ આ ઉત્તંગ બ્રાહ્મણ અતિશય શોકાતુર થઈ જાય છે અને પોતાના ગ્રહસ્થ જીવનને તિલાંજલિ આપી પોતાની ધર્મપત્ની અને પોતાની વિધવા પુત્રીને લઈને એ વનમાં જતો રહે છે. એક દિવસની વાત હતી. વનની અંદર આ ઉત્તંગ બ્રાહ્મણની પુત્રી કોઈક સ્થાન પર વિચરણ કરતી હતી અને થાકી જવાથી એક શિલા પર એ સૂઈ ગઈ. ત્યારે એના આખા શરીરની અંદર કીડા પડી ગયા. તે સમયે કેટલાક ઋષિ મુનિ ત્યાં હતા. તેઓ દોડતા દોડતા જઈ ઉત્તમ બ્રાહ્મણને ત્યાં બોલાવી લાવે છે અને ઉત્તમ બ્રાહ્મણ આવીને જુએ છે તો એના આખા શરીરની અંદર કીડા દોડતા હતા. ઉત્તમ બ્રાહ્મણ પોતે એક સમાધિનિષ્ઠ હતા. તેઓએ સમાધિમાં જઈને જોયું અને જોઈને એણે પોતાની પુત્રીના 7 જન્મ પર્યંતનું ચરિત્ર જોયું. તો 7મા જન્મની અંદર જ્યારે ઉત્તમ બ્રાહ્મણની પુત્રી એક બ્રાહ્મણની સ્ત્રી હતી
ત્યારે એણે રજસ્વલા અવસ્થામાં રજસ્વલા ધર્મ પાડેલો ન હતો અને ઘરની બધી જ વસ્તુને સ્પર્શ કરેલી હતી અને એને લઈને એના એ કર્મનું ફળ એને આ 7મા જન્મની અંદર મળેલું હતું. એના આખા શરીરની અંદર કીડા પડી ગયા હતા. માટે જે પણ કોઈક વ્યક્તિ રજસ્વલા ધર્મ નથી પાળતા એને એના કર્મનું ફળ મળે છે ને મળે છે. બ્રહ્માંડ પુરાણની અંદર આ ઉત્તમ બ્રાહ્મણનું ચરિત્ર આવે છે. એમાં એની પુત્રીએ 7 જન્મ પહેલા રજસ્વલા ધર્મ ન પાડેલો હતો તો એને એના કર્મનું ફળ 7 જન્મ પછી મળેલું. એને એના કર્મના ફળ રૂપે આખા શરીરની અંદર કીડા પડી ગયા હતા. બીજી એક કથા જે છે એ ભવિષ્ય પુરાણની અંદર આવે છે. ભવિષ્ય પુરાણની અંદર કથા એવી છે કે વિદર્ભ નગરીની અંદર સુમિત્ર નામનો બ્રાહ્મણ રહેતો હતો. આ સુમિત્ર બ્રાહ્મણની પત્નીનું નામ હતું જયશ્રી. એક સમયની વાત છે જ્યારે આ જયશ્રી રજસ્વલા ધર્મની અંદર આવી ત્યારે એ રજસ્વલા અવસ્થામાં જ ઘરની અંદર જે પણ કંઈક વાસણ કુસણ છે, અન્નાદિક છે, એનો સ્પર્શ કરી લે છે અને એને લઈને એને એના કર્મનું ફળ ભોગવવું પડે છે. પેલો બ્રાહ્મણ જે છે એ દેહ ત્યાગ પછી બળદ બને છે અને એની ધર્મપત્ની જયશ્રી એ કુતરી બને છે. આ વાત ભવિષ્ય પુરાણની અંદર લખેલી છે. જેને જોવું હોય તો એ ભવિષ્ય પુરાણ જોઈ શકે છે. આ પ્રમાણે જે પણ કોઈક સ્ત્રી કે પુરુષ રજસ્વલા ધર્મ નથી પાળતા એ મૃત્યુ બાદ દુર્ગતિને પામે છે. જે પણ કોઈક વ્યક્તિ રજસ્વલા ધર્મ નથી પાળતા એ બીજા જન્મની અંદર ભૂત પણ થાય છે. આ સંબંધની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના વાર્તા સાહિત્યમાં હરિચરિત્ર ચિંતામણી ભાગ 3 535મી વાતમાં જાનબાઈનું ચરિત્ર આવે છે. આ જાનબાઈ છાપરી ગામમાં નિવાસ કરીને રહેતા હતા. ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત અને આ જીવન સાંખ્ય યોગની દીક્ષા લઈને બેઠેલા હતા. એમનો પરિવાર સંપન્ન હતો એટલે એના પરિવારના લોકોએ એને રહેવા માટે ઘર આપી દીધેલું હતું અને એ ઘરની અંદર જાનબાઈ રહી ભગવાનની આરાધના કરતા હતા. એક સમયની વાત હતી, એ ઘરની અંદર એક ચુડેલ રહેતી હતી. એ ચુડેલ એ છાપરી ગામની અંદર રહેતા લક્ષ્મીચંદ શેઠની ધર્મપત્ની હતી. એક દિવસની વાત છે, રાત્રિને વિશે જાનબાઈ ભગવાનનું ધ્યાન કરતા હતા. એવા જ સમયની અંદર આ ચુડેલ જાનબાઈની પાસે આવી અને એની પાસે આવી રુદન કરવા લાગી. જાનબાઈએ કહ્યું કે તું કોણ છે? ત્યારે એણે કહ્યું કે હું આ જ ગામની અંદર જે લક્ષ્મીચંદ શેઠ છે તેની પત્ની છું. મેં મારા જીવનકાળ દરમિયાન રજસ્વલા ધર્મ ન પાડેલો હતો, એને લઈને હું બીજા જન્મમાં ચુડેલ બનેલી છું. માટે કૃપા કરીને આપ મારો ઉદ્ધાર કરો. આ પ્રમાણે જ્યારે પેલી ચુડેલે કહ્યું એટલે જાનબાઈએ એને સાંત્વના આપી અને એને કહ્યું, તું 1 મહિના પર્યંત મારી પાસે આવજે, હું તને ભગવાનની વાત સંભળાવીશ. એને લઈને તારા બધા જ પાપો જે છે એ સમાપ્ત થશે. 1 મહિના પછી હું ભગવાનના ધામમાં જવાની છું, તો સાથે સાથે તને પણ હું ભગવાનના ધામની અંદર લઈ જઈશ. ત્યારબાદ 1 મહિના પર્યંત પેલી ચુડેલ જે છે એ જાનબાઈની પાસે આવે છે અને આખી રાત્રિ એમના મુખથી ભગવાનની વાર્તા સાંભળે છે. ભગવાનની વાર્તા સાંભળવાથી એ ચુડેલનું અંતકરણ નિર્મળ થઈ ગયું. એના બધા જ પાપો સમાપ્ત થઈ ગયા. અને 1 મહિના પછી જ્યારે ભગવાન શ્રીહરિ જાનબાઈને લેવા માટે આવ્યા ત્યારે જાનબાઈએ ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરતા કહ્યું કે પ્રભુ, આ ચુડેલને પણ આપ આપણી સાથે લઈ જાઓ.
ભગવાન શ્રીહરિ ભક્તોની વાત ટાળી કેવી રીતના શકે? ભગવાન શ્રીહરિ જાનબાઈની સાથે એને પણ લઈને પોતાના ધામમાં પધારેલા હતા. આ પ્રમાણે ભક્તો જે પણ કોઈક મનુષ્ય રજસ્વલા ધર્મ નથી પાળતા એ બીજા જન્મે ભૂત થાય છે, ક્યાં તો એ તામસ યોનિની અંદર પ્રવેશ કરે છે. માટે ભક્તો, તમારા ઘરની અંદર પણ માતાઓ કે બહેનો રજસ્વાલા ધર્મની અંદર આવે તો રજસ્વાલા ધર્મ અવશ્ય પાળજો અને સ્ત્રી પાસે રજસ્વાલા ધર્મ પળાવજો. અન્યથા અહીં જે મેં તમને 3 દૃષ્ટાંત આપેલા છે તે પ્રમાણે જો રજસ્વાલા ધર્મ ન પાળશો તો દુર્ગતિ પામવાને અર્થે તૈયાર છે. માતાઓ અને બહેનો જે છે એવું કહેતા ફરે છે કે રજસ્વાલા ધર્મ પાળવાથી 100 લાભ છે અને ન પાળવાથી શું દુર્ગતિ થવાની છે. એ લોકોએ આ દૃષ્ટાંત જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. માતાઓ અને બહેનોને 4 દિવસની છુટ્ટી મળતી હોય તો એને શાંતિથી એક ખૂણામાં બેસીને ભગવાનનું સ્મરણ કરવું. 365 દિવસમાંથી આ અમુક જ દિવસો આવે છે જેમાં માતાઓ અને બહેનોને ઘરકામમાંથી રજા મળતી હોય છે. તો આવી રજાનો ઉપયોગ કરી લેવો. એટલા દિવસ પર્યંત ઘરના જે ભાઈઓ છે એ લોકો કામ કરતા હોય તો ભલે કામ કરતા હોય, એ લોકોને કરવા દેવું, જેથી કરીને એ લોકોને પણ ખબર પડે ને કે ભોજનની તાવી જે છે એ કેટલી વસ્તુ માગે છે. એટલે માતાઓ અને બહેનો રજસ્વલા અવસ્થા દરમિયાન 3 દિવસ પર્યંત કોઈ પણ વસ્તુનો સ્પર્શ ન કરે. மேலும் அருகில் உள்ள பெல் ஐகானை જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે அப்பொழுதுதான் நாங்கள் போடும் வீடியோக்கள் உடனுக்குடன் உங்களை வந்து சேரும். આપણા ભારત વર્ષની અંદર ભયંકર મોગલ કાળની અંદર, અંગ્રેજોના કાળની અંદર પણ આપણે સનાતનીઓ એકાદશીનું વ્રત કરતા હતા અને આ રજસ્વલા ધર્મો પાળતા હતા. અને એને લઈને એ મોગલ કાળની અંદર પણ એ મોગલો આપણે પોતાના ધર્મની અંદર કન્વર્ટ ન કરી શકેલા હતા. અંગ્રેજો આપણે એ લોકોના ધર્મમાં કન્વર્ટ ન કરી શકેલા હતા. એનું કારણ આ છે કે આપણે એકાદશીનું વ્રત ખંડથી કરતા હતા અને રજસ્વાલા ધર્મ યથાર્થપણે પાળતા હતા. આપણી વર્ણ વ્યવસ્થા છે એ અક્ષુણ હતી. એને લઈને એ કાળની અંદર પણ આપણે સનાતનીઓ ટકી રહ્યા હતા. આજે સનાતન ધર્મીઓ કેવલ આ 2 જ ધર્મ પાડે ને, એકાદશીનું વ્રત અને રજસ્વાલાનો ધર્મ, તો મને નથી લાગતું ભારત વર્ષની અંદર કોઈ વ્યક્તિ દુઃખી થાય. પહેલા ભારત વર્ષને સોનાની ચિડિયા કહેતા હતા. એનું કારણ કે એ વખતે ભારતના લોકો બધા જ ધર્મની અંદર વર્તતા હતા અને એમાં પણ આ 2 મુખ્ય ધર્મની અંદર વર્તતા હતા. અને એને લઈને તમે જુઓ, કહેવાય છે કે દુનિયાના જેટલા રૂપિયા હતા ને એમાંથી 70% રૂપિયા ભારતની પાસે હતા. આજે ભારતની પાસે કેટલા રૂપિયા છે? દુનિયાના 100 રૂપિયા ભેગા કરે ને તેમાંથી 1.5 રૂપિયો ભારતની પાસે છે. તો હજુ પણ સમય છે. ગ્રહસ્થ પુરુષ પોતાના ઘરમાં કોઈ સ્ત્રી રજસ્વલા ધર્મની અંદર આવે તો એની પાસે રજસ્વલા ધર્મ અવશ્ય પડાવજો. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન્નારાયણ. વર્ણિ